નંબર ન લાગે. એમ આપણે બધા ભગત તો કહેવાય, એમાં ના નહીં, પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની માળાના મણકામાં જયારે આપણો નંબર લાગે, પ્રમુખ સ્વામી જેવા ઓલિયા સંતની માળાના મણકામાં આપણો નંબર લાગે, અને એ સંત સવારના માળા કરતી વખતે આપણા નામનું રટણ કરીને માળાનો મણકો પાડે, તો સમજવું કે આપણે આ ભગવી ચાદર ઓઢી અને કપાળમાં તિલક ચાંદલો કર્યો કે કંઠી ગળામાં પહેરી આપણે ભક્ત સાચા. હરીન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી, બહુ સરસ પ્રાર્થના છે. હે પ્રભુ, તમારી યાદના ઉપવનમાં જીવવાનું મળે, ગઝલ છે. તમારી યાદના ઉપવનમાં જીવવાનું મળે, કોઈ મંદિર સમાયે મનમાં જીવવાનું મળે. હે પ્રભુ, તમે તમારી યાદનો બગીચો તૈયાર કર્યો છે, એ બગીચાની અંદર અમે એક પુષ્પ બની જઈએ. તમે અમારી સામે મીટ માંડીને જુઓ, અમને તોડો, અમને ચરણમાં સ્થાન આપો, અમને યાદ કરો, અમારું નામ લો. તમારી યાદના ઉપવનમાં જીવવાનું મળે, કોઈ મંદિર સમાયે મનમાં જીવવાનું મળે. જે મળ્યો છે તે બધાને નવીન અર્થ મળે, પ્રભુ તમારા હોઠના ગુંજનમાં જીવવાનું મળે. તમારા હોઠ ઉપર અમારું નામ આવે, કહેતા અમારું જીવન એવું બને, અમારી ભક્તિ એટલી પરાકાષ્ઠાની ભૂમિકા પર પહોંચી જાય કે સહેજે સહેજે પરમાત્મા તમે અમને યાદ કરો. આપણો પ્રેમ ભગવાનના પ્રત્યે સાચો ક્યારે કહેવાય કે ભગવાન જયારે આપણને યાદ કરે. આપણે તો બધા યાદ કરીએ જ છીએ, આપણે યાદ નથી કરતા, પણ ભગવાન જયારે આપણને યાદ કરે, આવા સાચા સંતો જયારે આપણને યાદ કરે, ત્યારે સમજવું કે આપણો પ્રેમ પરમાત્માના પ્રત્યેનો સાચો. તો ભગવાનને આ પ્રાર્થના કરવાની કે અમારું જીવન, અમારી ભક્તિ એવી વિશુદ્ધ અને અલૌકિક બને કે ભગવાન કે સંતો અમને યાદ કરે. તો રાધાજીના હૈયામાં પરમાત્માના પ્રત્યે એવો અલૌકિક અને અદ્ભુત પ્રેમ હતો, તો ભગવાન પોતે વાંસળી દ્વારા ભગવાનનું નામ, ભક્તનું નામ વહાવતા, રાધાજીનું નામ વહાવતા. જ્યારે ભગવાન પોતે ગોકુળનો ત્યાગ કરી વૃંદાવનની ભૂમિમાં ગાયો ચરાવવા માટે ચાલી નીકળતા, રાધાજી બાવરા બની જતા, વિરહ સહન કરી શકતા નહોતા, એ ભગવાનના પગલે પગલે ચાલતા. રાધાજીના પગલા શોધવા માટે નીકળી પડતા. રાધા ચાલી પગલા જોતી, જ્યાં જ્યાં હરિ પગલાને જોયા, ફૂલડા મેલા ગોતી, રાધા ચાલી પગલા જોતી. એ રસ્તાની અંદર જ્યાં જ્યાં ભગવાનના પગલા દેખાય, એ પગલા ઉપર ગુલાબ અને મોગરાના પુષ્પ પધરાવી એ પગલાને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માનીને વંદન કરતી. જ્યાં જ્યાં હરિ પગલાને જોયા, ફૂલડા મેલા ગોતી, પાલવડે પદ રેણુ બાંધી, હરખાતી મન મોતી, રાધા ચાલી પગલા જોતી. એ જે પગલું હોય એમાંથી ધૂળ લઈ એ પોતાના પાલવમાં બાંધી લેતી. અને રાધાજી પોતે એમ માનતા હતા કે મને લાખો ને કરોડો રૂપિયાના મોતી અને હીરા મળ્યા. એ ચરણની ધૂળી, પ્રસાદીની ધૂળી એને પોતાના પાલવની અંદર બાંધતા, એને વંદન કરતા, પોતાના માથા ઉપર લગાવતા, પોતાના વક્ષમાં ઘસતા, અંગ અંગની અંદર ઘસતા. પાલવડે પદ રેણુ બાંધી, હરખાતી મન મોતી, રાધા ચાલી પગલા જોતી. કોઈ પૂછે તો કહેતી ખોયું કંઠહારનું મોતી. ચંપક વર્ણા ચતુરા ચાલી, દીવડો લઈને જોતી, રાધા ચાલી પગલા જોતી. ધોળા દિવસે રાધાજી પોતાના હાથમાં દીવો લઈ અને ગલીએ ગલીએ ભગવાનના પગલા શોધવા માટે નીકળી પડતા. આમ નીચું મસ્તક કરીને જોતા, અને કોઈ પ્રશ્ન પૂછે કે રાધાજી શું ગુમ થયું છે, શું શોધો છો, ધોળા દિવસે દીવો લઈને નીકળ્યા? તો રાધાજી શું જવાબ આપતા કે મારા કંઠના હારનું મોતી ગુમ થયું છે. રાધાજી પોતે ભગવાનને પોતાના કંઠના હારનું મોતી માનતા. નિષ્કુળાનંદ સ્વામી પોતાના કીર્તનમાં લખ્યું ને, હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર, મારી સહેજ તણા શણગાર છો જીરે તમે, હરિ હૈયાના હાર. નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પોતાના હૈયાના હાર સમાન માનતા હતા. અને સહેજ એટલે પથારી. ભગવાનને આવા જે સંત છે પોતાની પથારીનો શણગાર માને છે. કોઈ પૂછે તો કે અતિ ખોયું કંઠહારનો મોતી, ચંપક વર્ણા ચતુરા ચાલી, દીવડો લઈને જોતી, રાધા ચાલી પગલા જોતી.
અંગે અંગ ઉમંગ ન માએ ઉભી રહે શરમાતી, ક્યાંય વેણું ક્યાંય કાનુડો ભીની આંખો લોતી, રાધા ચાલી પગલા જોતી. જ્યારે ભગવાનનું મિલન ન થતું, ભગવાનના દર્શન નહોતા થતા, ત્યારે આંખમાંથી આંસુ ચાલ્યા જતા હતા. રાધાજીને ભગવાનના પ્રત્યે આટલો અલૌકિક અને અદભુત પ્રેમ હતો. ગોકુળની અંદર ઘણા ઘણા દિવ્ય ચરિત્રો કરીને ભગવાન અલૌકિક દિવ્ય સુખ આ તમામ ગોપાંગનાઓને, ભક્તોને, ગોપ બાળકોને આપી રહ્યા છે. હવે 12 મહિનામાં તો ઘણા બધા ઉત્સવો આવે, એમાં હોળીનો ઉત્સવ આવ્યો અને એ વખતે કનૈયાએ પોતાના બાળ મિત્રોને સાથે લઈ અને યમુનાજીનો તટ હતો તે સર કરી લીધો. કોઈ પણ ગોપી પાણી ભરવા માટે આવે તો એના કપડા ફાડી નાખે, એને રંગની પિચકારીથી રંગી નાખે, કોઈને પાણી ભરવા ન દે. તો હવે એક ગોપી તો બહુ મૂંઝાણી, ઘરમાં પાણી ખલાસ થઈ ગયું, પાણી ભરવા જવું કેમ? આ ગોપીએ પોતાની માતાને, પોતાની સાસુને ફરિયાદ કરી, નીર ભરન કૈસે જાઉં કનૈયો ખેલત જમુના હારે. બ્રહ્માનંદ સ્વામી પોતાના કીર્તનમાં પ્રસંગ લખ્યો કે યમુનાજીના તટ ઉપર કનૈયો પોતે રંગે રમે છે, હું પાણી ભરવા જાઉં કેમ? નીર ભરન કૈસે જાઉં કનૈયો ખેલત જમુના હારે, જો જાવે તાકો રંગ में रोरत और कछो न बिचारे, નીર ભરન કૈસે જાઉં કનૈયો ખેલત જમુના હારે. જે કોઈ પાણી ભરવા માટે જાય એના ઉપર રંગ નાખીને રંગી નાખે છે. મસ્ત ભયો કછુ બાત ન માને, પકડ ચુનરિયા ફારે, નીર ભરન કૈસે જાઉં કનૈયો ખેલત જમુના હારે. કોઈ પણ ગોપી ત્યાં આગળ પાણી ભરવા માટે જાય તો કનૈયો કાંડું પકડે અને ગોપીના શરીર ઉપર જે કપડા હોય, સાડી વગેરે ફાડી નાખે. હવે એક ગોપી હિંમત કરી અને પાણી ભરવા માટે ગઈ, નવી નવી સાડી પહેરીને ગઈ અને કનૈયાએ તે ગોપીને પકડી અને એની જે નવી નવી સાડી હતી તે ફાડી નાખી. સાડી ફાડી નાખી એટલું જ નહીં, એના માથા ઉપર રંગની માટલી તોડી રંગથી રંગી નાખી અને આ ગોપી રડવા માંડી, કનૈયાને ફરિયાદ કરવા માંડી, મેરી લાલ ચુનરિયા ફારે ગિરધારે, મોરી લાલ ચુનરિયા ફારી, કલ લઈ મેં નવલ ચુનરિયા, આજ ટૂંક કર ડારે, ગિરધારે મોરી લાલ ચુનરિયા ફારી. કેટલા બધા દૂધ, દહીં અને માખણ મથુરામાં વેચી માંડ પૈસા ભેગા કરી અને ગઈકાલે મથુરામાં જે નવી સાડી લીધી, આજે પહેરી અને આજે ત્યાં ટુકડા કરી નાખી. किस विध उत्तर जाय करोगी, पूछेंगी सासू हमारे, गिरधारे मोरी लाल चुनरिया फारी. और मारे ઘેર જઈને સાસુને જવાબ શું આપવું? રંગ મટોકી શિર પર મારી, મુખ પર પિચકારી, ગિરધારે મોરી લાલ ચુનરિયા ફારી. અધુરામ પુરુષ તે માટીનું માટલું જે રંગથી ભરેલું હતું મારા માથા ઉપર ફોડ્યું અને આખી મને રંગથી રંગી નાખી. મારે સાસુને જવાબ શું આપવો જઈને? આવા ઘણા બધા ચરિત્ર થવા માંડ્યા. પણ એક દિવસ તો આ હોળીના પર્વની અંદર રાધાજી પોતે કનૈયાના સામા પક્ષની અંદર રંગે રમવા માટે તૈયાર થયા. આ બાજુ રાધાજી એકલા અને આ બાજુ તમામ બાળ મિત્રો ને કૃષ્ણ. રાધાજી ઉંમરમાં મોટા, શરીરમાં મોટા, બધી રીતે મોટા, પણ કનૈયાએ પોતે એવું કર્યું કે રાધાજીને પકડી રાધાજીના બંને હાથની અંદર જે ચૂડા હતા ને, કંકણ, બંગડી, એ ફોડી નાખ્યા. ચૂડા ભાંગી નાખ્યા, બંગડી ફોડી નાખી અને રાધાજી પોતે રડતા રડતા યશોદાજી પાસે ફરિયાદ લઈને ગયા. દેવાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં પ્રસંગ લખ્યો. રાધાજી યશોદાજી પાસે જઈને ફરિયાદ કરી, હોરે ખેલત ફોરે કાને કરકી કંગનવા. આ કનૈયાની સાથે હોળી ખેલતા ખેલતા મારા હાથની બંગડી ફોડી નાખી, આ ચૂડા ભાંગી નાખ્યા. હોરે ખેલત ફોરે કાને કરકી કંગનવા, લાડક વાયો લાલ તુમારો સુનમય યામતી ભોરી, યા ગોકુલ में किस विध रहिए लोक लाज हद तोरी,
હોરી ખેલત ફોરી કાને કરકી કંગનવા. રાધાજી રડતા રડતા યશોદાજીને ફરિયાદ કરી કે હવે આ ગોકુળમાં અમે કેવી રીતે રહીએ? તમારા કનૈયાએ તો હવે લોકલાજનો ત્યાગ કરી અને આ વેદની મર્યાદાઓનો ત્યાગ કરી અને અમારી કેટલી કેટલી ભયંકર મશ્કરી કરે છે. અમને મનમાં એમ થાય છે કે ગોકુળનો ત્યાગ કરીને અમે જતા રહીએ. રાધાજી યશોદાજીને કહ્યું, યશોદાજી, આ કનૈયો કદાચ હું એકાંતમાં એકલી હોઉં અને મારી ગમે તે પ્રકારની મશ્કરી કરે એમાં મને કઈ વાંધો નથી, પણ આ બધા કેટલા બધા બાળકોની વચ્ચે, ગોપીઓની વચ્ચે, બધા ગોપોની વચ્ચે મારું કાંડું પકડે, મશ્કરી કરે, એ મારાથી સહન નથી થતું. સબ સખી દેખત શામ સલોને કરપ કરી બર જોરી. આ બધી ગોપીઓના દેખતા કનૈયાએ પાસે આવી મારું કાંડું પકડ્યું, જોરદાર. સબ સખી દેખત શામ સલોને કરપ કરી બર જોરી. મસ્ત ભયો કછુ બાત ન માની મેરી બૈયા મરોરી. હોરી ખેલત ફોરી કાને કરકી કંગનવા. આ બધાના દેખતા મારું કાંડું પકડ્યું અને મારું કાંડું મચોડી નાખ્યું. આ કર્યું તો બીજું કઈ નહીં કર્યું હોય. રાધાજીને વધારે વધારે દુઃખ શાનું થયું? રાધાજીએ મનમાં વિચાર કર્યો કે જેને હું મારા ધણી માનું છું, પતિદેવ માનું છું, અને પતિદેવ સામે ઉઠી ચાલી આવીને મારા હાથના ચૂડા ભાંગે અને મને રંડાવપો આપે તે યોગ્ય કહેવાય? આજે કોઈ પણ પતિવ્રતા નારી હોય એની પાસે એનો પતિ આવીને હાથના ચૂડા ભાંગી નાખે તો એ પતિવ્રતા નારીને કેટલું દુઃખ થાય. રાધાજીને આ દુઃખ થયું કે કનૈયો મારો પતિ કહેવાય, મારો નાથ કહેવાય, મારો સ્વામી કહેવાય, મારો ધણી કહેવાય, અને એને મારા હાથના ચૂડા ભાંગ્યા. રાધાજીને આ બહુ લાગી એવું અને ફરિયાદ કરી ત્યારે યશોદાજીએ પોતાના કનૈયાનું ઉપરણું લઈ અને રાધાજીને શું કહ્યું? માત કહે સુન બાત સયાની ગુણવંત રાધે ગોરી. શ્યામ સુંદર કો તુમને શિખાઈ મહિમાખન કી ચોરી. હોરી ખેલત ફોરી કાને કરકી કંગનવા. રાધાજી, આમાં કનૈયાનો વાંક નથી, તારો વાંક છે. એ કનૈયો નાનો હતો ત્યારથી દૂધ અને દહીં માખણની ચોરી કરવાના ધંધા તે શીખવાડ્યા છે. એનું પરિણામ તને મળ્યું. લો, ऐसी बात सुनी के आई सब मिली नंद के पोरी. देवानंद के दर्शन कारण जगरत है निशभोरी. होरी खेलत फोरी काने करकी कंगनवा. આ તમામ ગોપાંગનાઓ જાણી જોઈને ઝઘડો કરતી અને જાણી જોઈને યશોદાજીના ઘેર ફરિયાદ લઈને જતી, કારણ કે એ બાને કનૈયાનું રૂપ દર્શન તો થાય, કનૈયાનું મોં તો નિહાળી શકાય, બાકી વારે વારે કોઈના ઘેર વગર પ્રયોજને જવાય નહીં હો. તો નવી નવી ફરિયાદ ઉભી કરે, નવા નવા બહાના શોધીને કનૈયાના દર્શન માટે આ તમામ ગોપાંગનાઓ યશોદાજી પાસે જતી હતી. સુખદેવજી રાજા પરીક્ષિતને કહ્યું કે ગોકુળની અંદર આ કનૈયો ઘણા ઘણા દિવ્ય ચરિત્ર કરીને તમામ ગોપ ગોપીઓને સુખ આપી રહ્યા છે. એક દિવસ આ યમુનાજીના નદીના એક ભાગની અંદર કાલિય નાગનો કુંડ હતો, જેમાં 100 ફેણો વાળો ભયંકર કાળો સર્પ રહેતો હતો. કાંતિલ ઝેર હતું અને આખું એ ધરાનું પાણી ઝેરેલું બની ગયું હતું. એ કાલિય નાગ જયારે પોતાની ફેણ ઊંચી કરીને ફૂંક મારે કહેતા શ્વાસોશ્વાસની ક્રિયા કરે એટલાની અંદર ઉપરથી ઉડતા કેટલાક પક્ષી પાંખો ફફડાવીને નીચે પડે મૃત્યુ પામે. કનૈયાએ વિચાર કર્યો કે આપણે એક પરોપકારનું કાર્ય કરવું જોઈએ. આ કાલિય નાગને કુંડનો ત્યાગ કરાવીને દૂર મોકલી દેવો જોઈએ. બાકી જાણે અજાણે કોઈ પણ પશુ પંખી કે મનુષ્ય અહીંયા પાણી પીશે તો મૃત્યુ પામશે. ઘણાએ ના પાડી, ઘણાએ રોકવાના પ્રયત્ન કર્યા, છતાં પણ કનૈયો કદંબના વૃક્ષ ઉપર ચડી આ કાલિય નાગના ધરાની અંદર કૂદી પડ્યો. કાલિય નાગ તો સૂતો હતો, પણ એની પત્ની નાગણ જાગતી હતી. કનૈયાએ આ નાગણને કહ્યું કે તારા પતિદેવને જગાડ. તો નાગણે કહ્યું કે જો તારું મુખ જોતાની સાથે મને તારી દયા આવે છે. એ ભગવાનના મુખ ઉપર એવી રમણીયતા હતી, અલૌકિકતા હતી, દિવ્યતા અને ભવ્યતા હતી કે કોઈ પણ વ્યક્તિ જાણે અજાણે જુએ તો એને એમાં આસક્તિ થાય, પ્રીતિ થાય, એને દયા આવે.
એવી રમણીયતા ભગવાનના મુખારવિંદ ઉપર હતી. રૂપ અને રમણીયતામાં તફાવત છે. દુનિયામાં રૂપ ઘણાની પાસે હશે, પણ રમણીયતા તો માત્ર દુનિયામાં બે જ વ્યક્તિના મુખ ઉપર જોવા મળે, એક ભગવાન અને બીજા સંત. રમણીયતા કોને કહી? ક્ષણે ક્ષણે નવતામ ઉપેતી તદેવ રૂપમ રમણીયતાયા, કે જેને ક્ષણે ક્ષણે આપણે નિહાળીએ, જ્યારે જોઈએ ત્યારે આપણને નવો નવો આનંદ એના મુખનું દર્શન કરતી વખતે પ્રાપ્ત થાય, તો સમજવું કે એના મુખ ઉપર રમણીયતા છે. રૂપ હોય પરંતુ રમણીયતા ન હોય તો એ રૂપની કોઈ મહત્તા નથી. અને કહેવાય છે કે વ્યક્તિના મુખના 5 અંગોની અંદર વ્યક્તિનું વ્યક્તિત્વ સમાયેલું છે. વિશાળ બાલ હોય, કાન સુધી ખેંચાયેલી અણિયાળી આંખો હોય, નમણી નાસિકા હોય, અધરબિંબ લાલ હોય ને ગોળ કપોળ હોય. આ મુખના 5 અંગોમાં વ્યક્તિનું વ્યક્તિત્વ રહેલું છે. ગમે તેવું રૂપ હોય, પણ ભાલ પોતે ભાલ પ્રદેશ જ હોય તો એ રૂપની કોઈ કિંમત નથી. ગમે તેવો રૂપ હોય પણ આંખો કોડા જેવી હોય તો, ગમે તેવો રૂપ હોય પણ નાક ચીબું હોય તો, ગમે તેવો રૂપ હોય પણ ગાલ બેઠેલા હોય તો, મુખના 5 અંગોની અંદર વ્યક્તિનું વ્યક્તિત્વ સમાયેલું છે. કૃષ્ણ પોતે શ્યામ રંગના હતા, છતાં પણ એમના મુખારવિંદુ પર રમણીયતા હતી. અને રમણીયતા જોતાની સાથે નાગણને દયા આવીને કહ્યું કે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે, જળ કમળ તું છાંડી જાને બાળા. કનૈયાએ કહ્યું કે દુનિયામાં કોઈની તાકાત નથી કે મને મારી શકે, ઉઠાડ તારા પતિદેવને. ખૂબ ખૂબ આગ્રહ કર્યો ત્યારે નાગણે પોતાના નાગને પતિદેવને જગાડ્યા. એ જાગતાની સાથે ક્રોધાયમાન થઈ અને કનૈયાને કરડવા માટે તૈયાર થયો. ભગવાન પોતે કાલી નાગની 100 ફેણો ઉપર એવી રીતે નૃત્ય કરું નાચ્યા. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, ભગવાને કાલી નાગનું દમન કર્યું, કાળી નાગને નાથ્યો. હું 3જા ધોરણમાં ભણતો હતો ત્યારે કવિતા આવતી કે કાળી નાગ નાથ્યો. એટલે મને મનમાં એમ થયું કે આ બળદને ને ઘોડાને ને આ શું કહેવાય બીજા ઘણા બધા પ્રાણીઓને નાથે, એના નાકની અંદર દોરી પરોવે, એવી રીતે ભગવાને આ કાળી નાગને નાથ્યો હશે. અત્યારે ઘણાને એમ જ હશે, ઘણા અત્યારે સભામાં બેઠા હશે, એને એવી જ માન્યતા હશે કે બળદને જેમ નાથ્યો એમ ભગવાને કાળી નાગને નાથ્યો. અને તમે કેલેન્ડરમાં ચિત્ર જુઓ ને તો 100 ફેણો ઉપર ભગવાન ઉભા હોય અને 100 ફેણની ઉપર અંદરથી દોરી કાઢીને ભગવાનના હાથમાં આપી હોય. આવી રીતે નાથ્યો નથી. નાથ્યો એટલે કે નાથ્રુ ધાતુ ઉપરથી નાથવું શબ્દ બન્યો. અને નાથ્રુ ધાતુનો અર્થ થાય છે કાબુમાં લેવો, પોતાને વશ કરવો, પોતાને આધીન કરવો, પોતાનો ગુલામ બનાવી દેવો. આનું નામ નાથ્યો, બાકી દોરી નથી નાખી. એ કાળી નાગનું દમન કર્યું, કાળી નાગને નાથ્યો. અને ભગવાને કાળી નાગને કહ્યું કે તું આ કુંડનો ત્યાગ કરી, સ્વભાવનો ત્યાગ કરીને અહીંથી જતો રહે. કાળી નાગે પ્રણામ કરીને કહ્યું, પ્રભુ કહેતા હો તો કુંડનો ત્યાગ કરવા માટે તૈયાર છું, પરંતુ દુસ્ત્યાજ્યો એમ સ્વભાવ, આ સ્વભાવનો ત્યાગ કરવો ઘણો કઠણ છે. અને વાત સાચી છે, બધી વસ્તુનો ત્યાગ થાય પણ સ્વભાવનો ત્યાગ કરવો મુશ્કેલ. સ્વભાવ એટલે સ્વસ્ય ભાવ સ્વભાવ. એકનું એક કર્મ આપણે વર્ષો સુધી કરતા જ રહીએ અને એ કર્મ આપણા જીવ સાથે જડાઈ જાય, એ કર્મ પરિપાક દશાને પામે ત્યારે એને સ્વભાવ કહેવાય છે. દાખલા તરીકે મિલના ભૂંગળા ચલાવવા એ સ્વભાવ, એ ના છૂટે. અકબર એક દિવસ પોતાના મહેલમાં સાંજના સમયે કુરાન વાંચતો હતો. બાજુમાં બિલાડી હતી પાળેલી, અને બિલાડીના માથા ઉપર દીવાનું કોડિયું અને દીવાના પ્રકાશની અંદર કુરાન વાંચતા હતા. અને બિરબલ ત્યાં આગળ આવ્યો. અકબરે બિરબલને પ્રશ્ન પૂછ્યો, બિરબલ સ્વભાવ બડા કે સંગ બડા? તો બિરબલ તો હાજર જવાબી, બહુ હોશિયાર ને બુદ્ધિશાળી. બિરબલે કહ્યું, રાજા સાહેબ સ્વભાવ બડા. અરે મૂરખ, જોતો નથી આ સંગ બડા. બિલાડી મારા સંગમાં કેટલી શાંતિથી બેઠી છે, એના માથા ઉપર દીવાનું કોડિયું અને કોડિયાના દીવાના પ્રકાશની અંદર હું મારો કુરાન ગ્રંથ વાંચું છું, માટે સંગ બડા, સ્વભાવ નહીં. બિરબલે કહ્યું, રાજા સાહેબ સ્વભાવ બડા. અરે મૂરખ, જોતો નથી આ સંગ બડા. બિલાડી મારા સંગમાં કેટલી શાંતિથી બેઠી છે, એના માથા ઉપર દીવાનું કોડિયું અને કોડિયાના દીવાના પ્રકાશની અંદર હું મારો કુરાન ગ્રંથ વાંચું છું, માટે સંગ બડા, સ્વભાવ નહીં.
બિરબલે કહ્યું, મારે કઈ જીવાજોડી કરવી નથી, હું તમને કોઈ દિવસ બતાવીશ કે સંગ મોટો કે સ્વભાવ મોટો. અને તે જ દિવસે બિરબલ બાજુના ગામમાં ગયો. એક ખંડેર મકાન છાપરામાંથી જાગરણ કરીને 15 ઉંદરડા પકડી માટલામાં પૂર્યા અને ઉપર લોખંડની જાળી ઢાંકી, ઉપર કપડું વીંટ્યું. અને બીજી દિવસે સાંજના અકબર કુરાન વાંચતો હતો. બાજુમાં પાળેલી બિલાડી હતી, માથા ઉપર દીવાનું કોડિયું હતું. અને ત્યાં આગળ આ બિરબલે પેલા ઉંદરનું માટલું લાવી નજીક મૂક્યું. અને બિલાડીની આંખો ચકળ વકળ થવા માંડી, કારણ કે બિલાડીને પોતાના નાસ્તાની સુગંધ બહુ દૂરથી આવી જાય. એને તરત જ ખ્યાલ આવી જાય કે નજીકમાં ક્યાંક ઉંદર છે. થોડી વારે બિરબલે ઉપરથી કપડું છોડ્યું, લોખંડની જાળી ઊંચકી અને પેલા 15-17 કલાકથી ભૂખા ડાંસ જેવા ઉંદર અંદર પુરાયેલા એ 1 બાય 1 એક પછી એક ઊંચી પૂંછડી કરતા બહાર નીકળ્યા. આમ જ્યાં પેલો ઉંદર બહાર નીકળ્યો એ ઉંદર જોતાની સાથે બિલાડીએ પોતાના માથા ઉપર જે દીવાનું કોડિયું હતું ઉલાળી નાખ્યું કુરાન ઉપર અને છલાંગ મારીને ઉંદરને પકડ્યો અને ખૂણામાં બેઠી બેઠી ઉંદરને ખાવા માંડી. બિરબલે અકબરને પ્રશ્ન પૂછ્યો, રાજા સાહેબ, સંગ બડા કે સ્વભાવ બડા? ત્યારે અકબરે કાનબુટ્ટી પકડી, ના ભાઈ, સ્વભાવ બડા. બિલાડીને જ્યાં સુધી ઉંદરનો યોગ નહોતો ત્યાં સુધી બહુ શાંતિથી બેઠી હતી, પણ ઉંદર જોયો કે તરત જ પોતાના સ્વભાવ ઉપર ગઈ. એમાં સ્વભાવ બહુ મોટો છે. આપણે બધા અત્યારે અક્ષરધામના મંડપની અંદર બધા બેઠા છીએ, બધા બ્રહ્મરૂપ છીએ. અક્ષરધામના મુક્ત, કોઈનામાં કઈ માન નહીં, ઈર્ષા નહીં, કપટ નહીં, છળ નહીં, પ્રપંચ નહીં, દગા નહીં, મારું તારું વેરજ નહીં. મહાન મુક્તની અવસ્થામાં આપણે અત્યારે બેઠા છીએ. પણ સભા પૂરી થયા પછી આ મંડપમાંથી બહાર નીકળ્યા નથી, ભૂંગળું ચાલુ થયું નથી. સૌ કોઈ પોતપોતાના સ્વભાવ પર જવાના. તો સ્વભાવનો ત્યાગ કરવો ઘણો કઠણ છે, બહુ મુશ્કેલીની બાબત છે. કોઈ એક કવિએ બહુ સરસ લખ્યું છે કે 12 ગાવે બોલી બદલે અને તરોવર બદલે શાખા. તમે જો ગુજરાતમાં જ ફરો, 12 ગાવ એટલે 24 માઇલનું અંતર કાપો. ગુજરાતી જ બોલતા હોય લોકો, અહીંયા પણ ગુજરાતી બોલે. તમે 24 માઇલનું અંતર કાપો, ત્યાં પણ ગુજરાતી જ બોલતા હોય. પણ ભાષામાં થોડો ઘણો તો ફેર થઈ જાય. અહીંયા આપણે કાઠિયાવાડની ધરતી ઉપર પાણીને પાણી કહીએ, પણ ખેડા જિલ્લામાં કાનામ દેશમાં તમે જાઓ ને, ગુજરાતમાં જ, તો ત્યાં પાણી ના કે પોણી. આપણે ઢીચણ ને ઢીચણ કહીએ તો એ શું કે ઢેચણ. અને સુરત બાજુ જાઓ તો કઈક તૃતીયમ પાછું હોય. સુરતની અંદર લોકો કેવી ભાષા બોલે? ત્યાં અમે સુરતમાં હતા, પ્રમુખ સ્વામીની હાજરીમાં એક સભા હતી, એક યુવાન પ્રવચન કરવા માટે ઉભો થયો અને એને પ્રવચનની અંદર વાત શરૂ કરી કે સાચા સંત છે તે મુક્તિના દાતા છે. દાતા ને તનો ટ બોલે, દાતા. અને આવા ગુણાતીત સંત છે તે અનાડીના છે. અનાદી દી નહીં, ડી બોલે, અનાડીના છે. 12 ગાવે બોલી બદલે અને તરોવર બદલે શાખા. 12 મહિનામાં 6 ઋતુ આવે. પાનખર ઋતુ પછી વસંત ઋતુ આવે ત્યારે તમામ પાંદડા ડાળી ડાળખા બદલાઈ જાય. 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા. આ બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. વૃદ્ધ અવસ્થા આવે ત્યારે કાળાના ધોળા થઈ જાય, પણ લખણ સ્વભાવ જેવા મુશ્કેલ. એ વૃદ્ધ અવસ્થા છે, કિનારે પહોંચી ગયો હોય તો એના સ્વભાવ ન જાય. એ ખાવાના, પીવાના, બોલવાના, હરવાના, ફરવાના કેટલા કેટલા વિચિત્ર સ્વભાવ હોય. એ સ્વભાવનો ત્યાગ કરવો મુશ્કેલ છે. કોઈએ બહુ સરસ કહ્યું છે કે બાવળના ઠૂઠાને વાવો, તુલસીના ક્યાં રામા વાવો. બાવળનું જો ઠૂઠું, તુલસીનો ક્યારો હોય અને એની અંદર બાવળનું ઠૂઠું વાવવામાં આવે. તુલસીના ક્યાં રામા વાવો, બાવળનું જો ઠૂઠું.
7 સરોવર સિંચો તો એ ઠૂઠું ટેતો ઠૂઠું. દુનિયાના મહાન મોટા મોટા 7 સરોવર છે, એમાંથી પાણી લાવી લાવીને આપણે એને ઠૂઠાને પાણી પાઈએ ને તો એ ઠૂઠું ઠૂઠું જ રહે. સ્વભાવનો ત્યાગ કરાવવો મુશ્કેલ છે. ભગવાને કાલિય નાગને કહ્યું કે તું તારા સ્વભાવનો ત્યાગ કરી દે, અને સ્વભાવનો ત્યાગ કરાવે એનું નામ સંત અને એનું નામ ભગવાન. ભગવાન અને સંતની મહાન શક્તિ સામર્થ્ય કઈ કે પોતાના પ્રસંગમાં આવેલી કોઈ પણ વ્યક્તિ હોય તેને સ્વભાવનો ત્યાગ કરાવે, દુર્ગુણોનો ત્યાગ કરાવે, વ્યસનોનો ત્યાગ કરાવે અને એક ભગવાનના આદર્શ ભક્તની ભૂમિકા સુધી પહોંચાડે તો સમજવું કે એને ભગવાન અને સાચા સંત મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયની અંદર આ ચમત્કારિક કાર્ય કર્યું. જોબન ભગી વડતાલનો, જેના નામની દાંત વાગતી હતી, જેના નામનું તીર ચાલતું હતું, અને ગામની ભાગોળમાંથી પસાર થવાનો હોય, સમાચાર મળે, ફટોફટ ઘરના બારી બારણા બંધ થઈ જાય. એનું નામ સાંભળતાની સાથે નાનું બાળક રડતું હોય તે છાનું રહી જાય. જેના હાથની અંદર તલવાર, ભાલા અને બંદૂકો રહેતી હતી, જે લોકોના માટે ત્રાસરૂપ હતો, ભગવાન સ્વામિનારાયણે એના જીવનનું પરિવર્તન કર્યું. એના હાથની અંદર માળા પકડાવી દીધી, ગરીબ ગાય જેવો બનાવ્યો. 3જા ધોરણમાં પાઠ આવતો કે ગધેડાની ગાય. તે વખતે વિચાર થયો કે ગધેડામાંથી ગાય કેમ બનતી હશે. પછી વિચાર થયો કે હશે ભાઈ, ભગવાન છે, ગધેડામાંથી ગાય બનાવે ખરા. તો એ જોબન પગે લોકોના માટે ગધેડા જેવો લાત મારતો હતો, ત્રાસરૂપ હતો. પણ ભગવાન સ્વામિનારાયણે એના શરીરને ન માર્યું, એના હૈયાની અંદર રહેલી જે આસુરી વૃત્તિ હતી તેને હણી નાખી. પાપીને મારવાની કોઈ જરૂર નથી, પાપને મારો. કલાપીએ લખ્યું ને, હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે નિજ હૃદયના ગુપ્ત બળથી. પાપીને મારવાની કોઈ જરૂર નથી. આ દુનિયામાં રાવણ જેવા ને કુંભકર્ણ જેવા કેટલાય બધા પડ્યા છે. એના શરીરને મારવાની જરૂર નથી. એના શરીરની અંદર જે આસુરી સંપત્તિ છે, ઘણા ઘણા દુર્ગુણો પડ્યા છે, એને હણી નાખો. હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે નિજ હૃદયના ગુપ્ત બળથી. એના પાપને મારો, પાપીને મારવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણે પાપીને નહીં, પાપને માર્યા. હૈયાની અંદર રહેલી આસુરી વૃત્તિને હણી નાખી અને ગરીબ ગાય જેવો એક મહાન ભક્ત બનાવી દીધો. આ મોટો ચમત્કાર. એક જ માણસનું જીવનનું પરિવર્તન કર્યું, આખા સમાજમાં શાંતિ ફેલાઈ ગઈ. લોકોને એનો ત્રાસ હતો, લોકોને એનો ડર હતો, એની ભીતિ હતી અને બહાર નીકળી શકતા નહોતા. ભગવાન સ્વામિનારાયણે એનું જીવનનું પરિવર્તન કરી દીધું. તો સ્વભાવનો ત્યાગ કરાવે, જીવનનું પરિવર્તન કરી આપે, એ સાચા સંત છે, એ સાચા ભગવાન છે. ભગવાન સ્વામિનારાયણના સમયથી એની એ પરંપરા આજ સુધી ચાલુ રહી છે. આવા ચમત્કારિક કાર્ય આજે પણ ચાલે છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાલેરા વરુનું પરિવર્તન કર્યું. શાસ્ત્રીજી મહારાજે બોચાસણના હીરામુખીનું પરિવર્તન કર્યું. આખા પંથકની અંદર એની ધાક વાગતી. યોગીજી મહારાજે દુનિયાના રંગે રંગાયેલા, ભગવાનમાં નહીં માનવા વાળા લાખોપતિના દીકરાઓ અને ભણેલા ગણેલા એ બધાનું જીવનનું પરિવર્તન કરી ભગવી ચૂંદડી પહેરાવી અને સાધુની પદવી ઉપર મૂકી દીધા. અને આજે પ્રમુખ સ્વામીએ એ કાર્ય ચાલુ રાખ્યું છે. કેટલા લાખો માણસોના જીવનનું પરિવર્તન કર્યું. લાખો માણસોને વ્યસનમાંથી મુક્ત કર્યા. બાકી એક બીડી, સિગરેટ, તમાકુ, દારૂ આ બધાનો ત્યાગ કરાવવો મુશ્કેલીનું કાર્ય છે. તમારો એકનો એક દીકરો હોય, એના વાળ લાંબા હોય અને તમે કહી તો જોજો બેટા વાળ લાંબા છે, જરા ટૂંકા કરાવો. તો એ શું કહે છે? આંખો કાઢીને કહે છે, બાપુજી તમે તમારું સંભાળો, મારા કાર્યમાં માથાકૂટ ના કરો. એ વાળ ટૂંકા કરાવવાની વાત રહેવા દો. આ મુંડન કરાવીને તમારી સામે બેસાડી દીધા. એક સાથે 200 ને મૂંડવા વાળા એ પ્રમુખ સ્વામીની અંદર કેટલી દિવ્ય અને અલૌકિક શક્તિ હશે. અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા, ત્યાં સીએ થયેલા, ત્યાં ડોક્ટર થયેલા, ત્યાં એન્જિનિયર થયેલા, મહિનાનો 30,000 રૂપિયા પગાર. જરા કાન ખોલીને સાંભળજો, વર્ષનો નહીં,
મહિનાનો 30,000 રૂપિયા પગાર, એ બધાને ઠોકર મારી પ્રમુખ સ્વામીના એક વચન ઉપર એને સંસારનો ત્યાગ કર્યો અને ભગવા કપડા પહેરીને સાધુ થઈને બેસી ગયા. તો એ પ્રમુખ સ્વામી કેટલા ચમત્કારી સાધુ હશે. આ મોટો ચમત્કાર. ભસ્મ ખંખેરવા વાળા અને કંકુ ખંખેરવા વાળા તો દુનિયામાં ઘણાય મળે, પણ નાસ્તિક ને આસ્તિક બનાવે, અધમ અને પાપીને પુણ્યશાળી બનાવી દે અને મહાન સંતની ભૂમિકા સુધી પહોંચાડી દે. આ સંતનો મહાન ચમત્કાર છે. અમે અમેરિકાની અંદર ટેક્સાસ સ્ટેટની અંદર દલાસ કરીને શહેર છે, ત્યાં આગળ અમારો 5 દિવસનો મુકામ હતો. ત્યાં આગળ એક નાનોભાઈ નામના એક હરિભક્ત, તાજા સત્સંગી થયેલા 2 મહિનાથી, એની મોટરમાં અમારે પધરામણી કરવા માટે નીકળવાનું થયું. તો એ નાનોભાઈ પોતે મોટર ચલાવતા ને એને પોતાને સિગરેટનું બહુ વ્યસન. અમે આમ પધરામણીમાં જઈને એ પોતે મોટરમાંથી ઉતરીને તરત સિગરેટ ચલાવે. અને કેવા વ્યસની પોતે, ચાલો વ્યસની નહીં, ચેઇન સ્મોકર. અંગ્રેજી શબ્દ ચેઇન સ્મોકર કોને કહેવાય? કે જે ચેઇન સ્મોકર હોય એને દિવાસળીની પેટીની જરૂરત ન પડે. જ્યોત સે જ્યોત જગાતે ચલો. એક પૂરી થઈ નથી, બીજી ચાલુ નથી થઈ, એક પછી બીજી, બીજા પછી ત્રીજી, ત્રીજા પછી ચોથી. આવા વ્યસની. એટલે અમે એને વાત કરી, જુઓ તમે નાનુભાઈ, આ ગળામાં કંઠી પહેરીને આપણે સ્વામિનારાયણના ભગત થયા, આ સિગરેટ પીવાથી કેટલા બધા નુકસાન થાય છે તમે જાણો છો? આ વાતની શરૂઆત કરી ત્યાં તો નાનુભાઈ વચ્ચેથી અમારી વાત કાપીને કહ્યું, સ્વામી તમે સિગરેટ પીવાથી નુકસાન જે કંઈ થાય છે તમે જાણો છો, એના કરતા હું ડબલ જાણું છું. માટે એ વાત રહેવા દો. તમે કહેતા હોય તો 25 માળા સવારના વધારે ફેરવીશ, તમે કહેતા હોય તો 2 વચનામૃત વધારે વાંચીશ, તમે કહેતા હોય તો 50,000 રૂપિયાની સેવા વધારે કરીશ, પણ આ વાત રહેવા દો. અમે તો 5 દિવસ રહ્યા, આદુ ખાઈને મંડ્યા, પણ પેલા 1 ના 2 ન થયા, છોડી જ નહીં. અને છેવટે પ્રમુખ સ્વામીજીને ખબર પડી કે નાનુભાઈ સિગરેટ પીવે છે, એટલે નાનુભાઈને પોતાની પાસે બોલાવે અને કહું, જુઓ નાનુભાઈ, આપણા ગળામાં સ્વામિનારાયણની કંઠી અને મુખમાં ભગવાન સ્વામિનારાયણનું નામ, હવે એ મુખ્ય કરીને સિગરેટ આપણાથી ન પીવાય. માત્ર 2 જ વાક્ય પ્રમુખ સ્વામીએ કહ્યા અને નાનુભાઈ હાથ લાંબો કરી અને કહ્યું, સ્વામી મને હથેળીમાં જળ આપો. આજથી સંકલ્પ કરું છું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સિગરેટ પીવે તે હરામ. એ 40 વર્ષનું જૂનું વ્યસન પ્રમુખ સ્વામીના એક વચન ઉપર છોડી દીધું. અને એને સભામાં ઉભા થઈને વાત કરી કે પહેલા હું જાંબિયા હતો, આફ્રિકામાં કરોડોપતિ, અને હું વૈષ્ણવ સંપ્રદાય તે વખતે મારો, આ સ્વામિનારાયણની કંઠી તો હમણાં પહેરી. અને ઘણા બધા ભારતના મહાત્માઓ મારી ત્યાં આવતા ઉતરતા, હું મોટરમાં ફરવા માટે લઈ જતો, સેવા દાન ધર્માદો કરતો, બાલમુકુંદની પૂજા કરતો. એ તમામ મહાત્માઓએ આજ સુધી મને વાત કરી કે જુઓ નાનુભાઈ, તમે આટલી ભક્તિ કરો, તમારા જીવનની અંદર સોનાની થાળીમાં લોખંડના ખીલા જેવી વાત છે, આ સિગરેટ પીવો છોડી દો. ત્યારે મેં તમામ મહાત્માઓને એમ જ કહ્યું કે તમે જો કહેતા હોય તો બૈરું છોડું, પણ સિગરેટ નહીં, કારણ કે બૈરું પછી આવું છે. અને સિગરેટ તો 10 વર્ષનો છું ત્યારથી પીવું છું, માટે સિગરેટ નહીં છૂટે. દરેકને મેં ના પાડી, પણ આજે મને પ્રમુખ સ્વામીએ માત્ર 2 જ વાક્ય કહ્યા અને મને એવી અનુભૂતિ થઈ કે આજે પ્રમુખ સ્વામી નથી કહેતા, ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત એમનામાં રહીને બોલી રહ્યા છે. તો આજે એમાં વ્યસનનો 40 વર્ષનો ત્યાગ કર્યો. આ તો એક પ્રસંગ કયો. અમે 8 મહિના વિદેશની ભૂમિ ઉપર ફર્યા. 8 મહિનામાં મેં મારી સગી આંખે જોયું કે પ્રમુખ સ્વામીએ 8 મહિનામાં 10,000 માણસોને વ્યસનોમાંથી મુક્ત કર્યા. હવે ત્યાં તો લપસણી ભૂમિ, ગમે તેવો સંસ્કારી છોકરો છોકરી જાય 6-8 મહિનાની અંદર દારૂ પીતો થઈ જાય, દારૂ પીતી થઈ જાય, માંસ ખાતી થઈ જાય છોકરી પણ. આવી એક લપસણી ભૂમિ. એવી લપસણી ભૂમિની અંદર પ્રમુખ સ્વામીના પ્રભાવથી આજે ઇંગ્લેન્ડની ધરતી ઉપર 25,000 હરિભક્તો નિર્વ્યસની જીવન જીવે છે. કપાળમાં તિલક ચાંદલો, સવારના પૂજા કરવાની, રવિવારની સભામાં જવાનું, મંદિરમાં જવાનું, નિયમ ધર્મ પાળવાના. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સંતનો કેટલો મોટો પ્રભાવ છે. સાચા સંતની વ્યાખ્યા, સાચા સંતનું લક્ષણ અહીંયા આગળ છે કે જીવનનું પરિવર્તન કરે. કેટલાને એમણે મૂંડ્યા. ભગવાન સ્વામિનારાયણની દ્વિશતાબ્દી પ્રસંગે 200 સાધુ બનાવ્યા. હમણાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની દ્વિશતાબ્દી પ્રસંગે 200 સાધુ બનાવ્યા. તો સ્વભાવનો ત્યાગ કરાવે એનું નામ સંત. અને ભગવાને કાલી નાગનું દમન કરી કાલી ને કુંડનો ત્યાગ કરાવ્યો.
સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે ત્યાર પછી એક વખત ગોકુળની અંદર નાની નાની કન્યાઓએ કાત્યાયની વ્રત હેમંત ઋતુમાં માગશર મહિનામાં કર્યું. યમુનાજીમાં સ્નાન કરવા માટે જાય અને આ તમામ કન્યાઓ સ્નાન કરતા કરતા ભગવાનને પ્રાર્થના કરે કે નંદ ગોપા સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. અમે આ વ્રત એટલા માટે કરીએ છીએ કે નંદ બાબાના કનૈયા સાથે અમારું લગ્ન થાય. ધન્ય છે ગોકુળની નાની નાની કન્યાઓને એમના વ્રતની પાછળની ભાવના કેટલી વિશુદ્ધ છે કે કનૈયાની સાથે અમારું લગ્ન થાય. આપણા ભારતના કોઈ પણ વ્રત લો, કોઈ પણ પર્વ લો, કોઈ પણ ઉત્સવ લો, એના પાયામાં આધ્યાત્મિકતા છે. પણ કાલાંતરે કરીને એ આધ્યાત્મિકતા ચાલી ગઈ છે. વ્રતો થાય છે, નથી થતા એમ નહીં, પણ સાપ ગયા લીસોટા રહ્યા. વ્રતો થાય છે, પર્વો ને ઉત્સવ ઉજવાય છે, પણ લોકોએ અંદરનું માર્મિક તત્વ હતું તે મૂકી દીધું. આજે લોકો એકાદશી નથી કરતા એમ નહીં, કરે છે દસમ દોડીને બારસ બમણી, લોકોને દેખાડવા માટે કરે. પણ એકાદશી સાર્થક ક્યારે કરી કહેવાય કે જ્યારે 11 ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરીએ ત્યારે સમજવું કે એકાદશી સાચી. વ્રતો આજે સમાજની અંદર કેવી રીતના થાય છે, બહુ હસવું આપણને આવે. હું કપડવંજની અંદર પારણ માટે હતો અને 5મો દિવસ પારણનો ચાલતો હતો અને તે વખતે એક હરિભક્તે આવીને વાત કરી, સ્વામી આજે આ ગામની અંદર એક થિયેટર છે, સિનેમા ગૃહ, એમાં 3 શો વધારી દીધા છે. રાતના 9 થી 12, 12 થી 3, 3 થી 6. એટલે મેં કહ્યું કેમ એમ? તો કહું કે આજે ગૌરી વ્રત ચાલે છે ને, છોકરીઓને છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે એમને જાગરણ કરવાનું ને, એ જાગી શકે એટલા માટે રાતના 3 શો વધારે છે. મને તો નાની ઉંમરમાં સાધુ થયેલો એટલે મને ખબર જ નહીં કે વ્રત કોને કરવાનું ગૌરી, અને શાના માટે કરવાનું, કેવી રીતે કરવાનું, કેટલા દિવસનું કરવાનું, કઈ ખબર નહીં. એટલે મેં એમને પ્રશ્ન પૂછ્યો કે આ ગૌરી વ્રત શાના માટે, કોને કરવાનું, કેવી રીતે કરવાનું? એટલે હરિભક્તે વાત કરી કે આજે કુમારી કન્યા હોય ને એમને આ વ્રત કરવાનું અને છેલ્લા દિવસે જાગરણ કરવાનું. મેં કહ્યું આ વ્રત કરવાનું કારણ શું? તો કે વ્રત એટલા માટે કરવાનું કે જીવનમાં સારો પતિ મળે અને સંપ એકતાથી જીવન પૂરું થાય અને પતિદેવ સાથે લગ્ન થયા પછી કોઈ બખેડો ન થાય, છૂટાછેડા લેવાનો પ્રસંગ ન આવે, એટલા માટે આ વ્રત કરવાનું, છેલ્લે દિવસે જાગરણ કરવાનું. એટલે મેં એને કહું કે આવી રીતે છેલ્લા દિવસે જાગરણ કરવા માટે આ સિનેમામાં પિક્ચર જોવા માટે જાય તો હવે એને કેવો પતિ મળે? પડદા ઉપર દેખાય એવો નટખટ મળે કે બીજો કોઈ મળે? આવી રીતે જાગરણ કરે એના કરતા ગોદડો ઓઢીને સુઈ જતી હોય તો બહુ સારું. આજે વ્રતો નથી થતા એમ નહીં, થાય છે, પણ કાલાંતરે કરીને વ્રતનું રહસ્ય ને મર્મ ચાલુ ગયું. ધન્ય છે ગોકુળની કન્યાઓને કે નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ, કે નંદ બાબાના કનૈયા સાથે અમારું લગ્ન થાય. આવી એક ઉદાત્ત ભાવના રાખીને વ્રતનો પ્રારંભ કર્યો. કનૈયો એક દિવસ ફરતા ફરતા આવ્યા અને કિનારા ઉપર જેટલા વસ્ત્ર પડ્યા હતા એ વસ્ત્રનો ગાંસડો બાંધી અને કનૈયો પોતે કદંબના વૃક્ષ ઉપર ચડી ગયા. ઉપર ગયા પછી કનૈયો હસવા માંડ્યા. આ બધી કન્યાઓને એમ થયું કે કનૈયો આટલામાં નજીકમાં ક્યાંક છે. કિનારા ઉપર જોયું તો કપડા ન મળે અને જ્યાં કદંબના વૃક્ષ ઉપર નજર માંડી તો કનૈયો એ વસ્ત્ર સાથે ઉપર. તમામ કન્યાઓ શરમાઈ ગઈ અને નદીના ઊંડા પાણીમાં ચાલી ગઈ અને કહેવા માંડી, કનૈયા આવી મશ્કરી ન હોય, અમારા વસ્ત્ર પાછા આપી દે. તો કનૈયાએ કહ્યું કે વસ્ત્ર પાછા જોઈતા હોય તો તમે બધા અહીંયા કદંબના વૃક્ષ નીચે આવીને ઉભા રહો, તો વસ્ત્ર પાછા આપો, બાકી ના આપો. ત્યારે કન્યાઓએ કનૈયાને ડારો આપીને કહ્યું, વાસાંસી દેહી નોચેત રાગને બ્રુવામહે, તો અમારા વસ્ત્ર પાછા નહીં આપે તો હમણાં અમે ગોકુળમાં જઈને નંદ બાબાને ફરિયાદ કરીશું. કનૈયાએ મનમાં વિચાર કર્યો કે આ બેંકની તાળાની ચાવી તો મારી પાસે છે, આ કપડા તો મારી પાસે છે, અને કપડા વગર નગ્ન રીતે કઈ કન્યાઓ ગોકુળમાં જવાની નથી, ફરિયાદ કઈ થવાની નથી. તમારે જેને ફરિયાદ કરવી હોય એને કરવાની છૂટ છે, જાઓ. કપડા જોઈતા હોય તો એક જ શરત કે અહીંયા આગળ આવીને ઉભા રહો. કન્યાઓ પોતે ઊંડા પાણીની અંદર ધ્રુજવા માંડીને કનૈયાને કહેવા માંડી, જો
વસ્ત્ર પાછા જલ્દી આપી દે, નહીં તો ઠંડા પાણીમાં સ્નાન કરીએ છીએ, વધારે સમય ઉભા રહીશું તો આ શરીર ઠીકરા જેવું થઈ જશે, માટે વસ્ત્ર પાછા આપ. ઘણી ઘણી વિનંતી કરી ત્યારે કનૈયાએ કહું હું મારી પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરું, વસ્ત્ર પાછા જોઈતા હોય તો અહીંયા આવી લઈ જાઓ. અને છેવટે તમામ કન્યાઓએ મનમાં વિચાર કર્યો કે જેને આપણે પતિ બનાવવા માંગીએ છીએ એ પતિથી શરમાવાનું શું, અને જેનાથી આપણે શરમાઈએ એના સુખ પછી ક્યાંથી મળશે. તમામ કન્યાઓએ હિંમત એકત્રિત કરી બધી કન્યાઓએ પોતપોતાના ગુપ્તાંગ ઉપર બે હાથ રાખી ચાલતા ચાલતા કનૈયાની પાસે આવી અને ઉભા રહ્યા. ત્યારે કનૈયાએ વિચાર કર્યો કે હજી પણ આ તમામ કન્યાઓને મારી શરમ આવે છે. એટલે કનૈયાએ કહ્યું કે જુઓ, એક કામ કરો, વસ્ત્ર પાછા જોઈએ છે ને, નહીં મળે. તમે તમામ કન્યાઓ નગ્ન રીતે વસ્ત્ર પહેર્યા સિવાય નદીના પાણીમાં સ્નાન કર્યું તો નદીના દેવતા વરુણ દેવ છે, એનો તમે અપરાધ કર્યો છે. તમારે આ વસ્ત્ર પાછા જોઈતા હોય તો આ બે હાથ જોડી ચારે દિશાઓની અંદર પ્રણામ કરી અને વરુણ દેવની માફી માગો, તો પછી આ વસ્ત્ર પાછા આપું. અને તમામ કન્યાઓએ બે હાથ જોડી ચારે દિશાઓમાં પ્રણામ કરીને માફી માગી. ત્યારે ભગવાને વસ્ત્રનો ગાંસડો નીચે ફેંક્યો. ભગવાન નીચે ઉતર્યા અને એટલા બધા પ્રસન્ન થયા ને કહ્યું કે ધન્ય છે તમારી મારા પ્રત્યેની પ્રીતિને ભક્તિને. મેં તમારી આટલી આટલી મશ્કરી કરી છતાં પણ તમને મારો અભાવ કે અવગુણ ના આવ્યો. હું તમારા ઉપર રાજી થયો છું. આવતી શરદ ઋતુની રાત્રિની અંદર તમારી સાથે વિહાર કરીશ અને તમારે જે પ્રકારના સુખ જોઈતા હશે તે હું આપીશ. ભગવાન પોતે પ્રસન્ન થયા, કારણ કે આ તમામ કન્યાઓના હૈયાની અંદર હૃદયની સાચી ભક્તિ હતી. ભક્તિ આને કહેવાય કે ભગવાનનું કોઈ પણ ચરિત્ર, એ ચરિત્રની અંદર લેશ માત્ર શંકા કુશંકા તર્ક વિતર્ક ન થાય, સંદેહ ન થાય, ત્યારે સમજવું કે ભક્તિ સાચી છે. આજે આ પ્રસંગ બન્યાને, ભાગવતની અંદર લખાયેલા પ્રસંગને 5000 વર્ષ થયા, છતાં પણ કેટલાક વિદ્વાનોને આમાં શંકા થાય છે કે ભગવાને આવું કેમ કર્યું. દુનિયાનો સામાન્ય માણસ હોય તે પણ આ ચિરહરણ લીલા ન કરે, ભગવાન તેને આવું અધર્મનું આચરણ કર્યું. અરે તારી બુદ્ધિમાં અધર્મ છે. ભગવાન કંઈ પણ કરે એ ધર્મયુક્ત હોય, ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા છે, અધર્મનો ઉચ્છેદ કરવા માટે પધાર્યા છે. ભગવાનના કોઈ પણ ચરિત્રમાં આધ્યાત્મિકતા છે, રહસ્ય છે. ભગવાન આ ચરિત્ર દ્વારા આપણને એમ કહેવા માંગે છે કે જ્યાં સુધી તમારા પાસે આ દુનિયાનું કોઈ પણ આવરણ હોય, દેહાભિમાનનું આવરણ, વાસનાનું આવરણ, સ્વભાવનું આવરણ, પ્રકૃતિનું આવરણ, આ કોઈ પણ દોષોનું આવરણ હશે, ત્યાં સુધી જીવાત્માને પરમાત્માનું મિલન નહીં થાય. એ આવરણને હટાવો. તમે દક્ષિણ ભારતમાં મંદિરોમાં દર્શન માટે જાઓ ને તો ત્યાંની પ્રણાલિકા છે કે આપણે ઉપરના કપડા કાઢી નાખવા પડે. તો એ પ્રણાલિકા આપણને એમ કહેવા માંગે છે ભગવાનની પાસે આવરણનો ત્યાગ કરો તો જ પછી ભગવાનનો દર્શન થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય. આવરણ હટાવવાની વાત છે, આ કપડાની વાત નથી. આ દેહાભિમાનના કપડા આપણે પહેર્યા છે, વાસના સ્વભાવ પ્રકૃતિના આપણે કપડા પહેર્યા છે, એટલા માટે આપણને ભગવાનનો સાક્ષાત્કાર નથી થતો, ભગવાનના દર્શન નથી થતા. તો ભક્તિ સાચી ક્યાં આગળ કે ભગવાનના કોઈ પણ ચરિત્રમાં આપણને શંકા કુશંકા ન થાય તો સમજવું ભક્તિ સાચી. ભલભલા હોય તેને આમાં શંકા થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢપુરમાં ઘેલા નદીમાં નાહવા પડ્યા અને કાઠી દરબારો પર સાથે સ્નાન કરતા હતા. ભગવાને ડૂબકી મારી અને પેલા ઝીંઝાવદરના અલૈયા ખાચર પાસે ડૂબકી મારીને પહોંચ્યા અને ભગવાને પોતાના ચરણના અંગૂઠા અને આંગળી વચ્ચે અલૈયા ખાચરની પોતડી પકડીને ખેંચી અને પોતડી લઈને નદીના કિનારા ઉપર જતા રહ્યા. અલૈયા ખાચરે કહ્યું, મહારાજ મારી પોતડી પાછી આપો, આવી મશ્કરી ના હોય. ભગવાને કહ્યું, પોતડી જોઈતી હોય તો અહીંયા આવીને લઈ જાઓ. અલૈયા ખાચરે કહ્યું, મહારાજ આ ઠીમે ઠીમ કાઠી દરબારની વચ્ચે મારી આબરૂના કાંકરા કરવા છે, પોતડી પાછી આપો કે અહીંયા આવીને લઈ જાઓ તો મળે, બાકી નહીં. પેલા લેવા ના આવે. ભગવાનને આપીને પોતડી લઈને જતા રહ્યા દરબારમાં. અલૈયો ખાચર માનની મૂર્તિ પાણીમાંથી બહાર ના નીકળ્યા. રાતના 12 વાગે પાણીમાંથી બહાર નીકળ્યા અને નદીના કિનારે ચાલતા ચાલતા ગયા. રસ્તામાં ક્યાંય ઝોપડી આવી, એમાંથી કોથળો કે કંતાણ મળ્યું, તે વીંટીને ઘર ભેગા થયા. એ થયા પછી ફરીથી દેખાણા જ નહીં. ભગવાનનો અભાવ આવી ગયો કે આને કોણ ભગવાન કે. હવે કેવી જીવની અવળાઈ. આ તો સારો થયો અલૈયા ખાચરને કોઈ પૈસાદારને ત્યાં જન્મ આપ્યો એટલે પહેરવાના કપડા મળ્યા. પણ ધારો કે એમને કોઈ ગરીબને ત્યાં જન્મ આપ્યો હોત તો આખી જિંદગી કપડા વગર નગ્નમાં ન ફરવું પડે. દોડા દોડ 1 મિનિટ આવીને કપડું લઈ ગયા હોત તો કઈ વાંધો હતો ખરો? પણ
ભક્તિમાં કાચવ. એ ભગવાનના કહેવા પ્રમાણે પોતે બહાર નીકળી શક્યા નહીં, કપડું લેવા માટે આવી શક્યા નહીં, ભગવાનનો અભાવ આવ્યો, ભક્તિમાંથી પડ્યા. જ્યારે આ તમામ કન્યાઓ અને ગોપીઓને ભગવાનના પ્રત્યે અલૌકિક અને વિશુદ્ધ પ્રેમ હતો, દુનિયાની પડી નહોતી એમને એક જ તમન્ના હતી. એ દુનિયા ભલે ગમે તે બોલે, પણ એક જ તમન્ના હતી કે ભગવાનની સાથે લગ્ન કરવા. વરિયે તો નટનાગર વરિયે અખંડ એવા તન છાવું રે, સમજીશું આવું કાનોડા કેડે જાવું રે, સમજીશું આવું. બ્રહ્માનંદ કહે અવર પુરુષને, હે વરવાથી રોડો વેખ ખાવું રે, સમજીશું આવું કાનોડા કેડે જાવું રે, સમજીશું આવું. લગ્ન કરવા તો ભગવાન કૃષ્ણની સાથે કરવા, અને એ સિવાયના દુનિયાના કોઈ પણ પુરુષની સાથે લગ્ન કરવા એના કરતા તો ઝેર ખાઈને મરી જવું સારું, પણ દુનિયાની કોઈ વ્યક્તિની સાથે વરવું નહીં. આવી એક દ્રઢતા હતી. ऐसे वर को क्या वरे जो जन्मे अरु मर जाए, वर वरिये एक सांवरो मेरो चूड़ो अमर हो जाए. ગોપીઓને એક જ તમન્ના હતી કે અનાદિકાળથી અનંત જન્મથી આપણા ચૂડા ભંગાવતા આવ્યા, પણ હવે ભગવાનની સાથે લગ્ન કરવા એ સેંચો ચાંદલો ભૂસવાનો વારો ના આવે, અને આપણું સૌભાગ્ય કદાપી ભૂસાય નહીં. આજે દુનિયામાં કેટલું જૂઠાણું ચાલે છે તમે જુઓ. ઘણાએ પોતાના નામની આગળ અસૌ લખે, અસૌ શોર્ટ ફોર્મમાં, અખંડ સૌભાગ્યવતી ફલાણા ફલાણા. થોડો વિચાર નહીં કરતા હોય ને કે અખંડ સૌભાગ્યવતીનો અર્થ શું થાય છે. હજી કદાચ માત્ર સૌ લખતા હોય તો વાંધો નથી, પણ સૌની આગળ અ લખે. સેંચો ચાંદલો ક્યારે ભૂસાઈ જાય, ચૂડા ક્યારે ભંગાઈ જાય ખબર પડતી નથી, તો એ નામની આગળ અસૌ લખે. આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિને પોતાના નામની આગળ અખંડ સૌભાગ્યવતી કે અખંડ સૌભાગ્યવાન વિશેષણ લગાડવાનો અધિકાર હોય તો મીરાબાઈને, નરસિંહ મહેતાને, સંત જ્ઞાનેશ્વરને, તુકારામને, લાડુબાને, જીવુબાને, જમકુબાને, પર્વતભાઈને, દાદા ખાચરને, જેણે જેણે ભગવાનની સાથે લગ્ન કર્યા, પોતાની વૃત્તિઓ ભગવાનને વરાવી, એ જ વ્યક્તિ પોતાના